ચેપ્ટર નંબર 2 ની અંદર નવો એક ટોપિક જોઈશું, કેપેસિટરો સમાંતરમાં. આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધું કેપેસિટરો જ્યારે શ્રેણીમાં હોય ત્યારે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન હોય છે. તે જ રીતે હવે કેપેસિટરો ક્યારે સમાંતરમાં કહી શકાય. બે કેપેસિટર કે જેમના અનુક્રમે કેપેસિટન્સ C1 અને C2, આ બે પોઈન્ટ પર બેટરીના વોલ્ટેજ અનુક્રમે પ્લસ માઇનસ. તો એક નવી બાબત આપણે યાદ રાખીશું કે કનેક્ટિંગ વાયર કે જેના કારણે આ પોઈન્ટ પર પ્લસ વોલ્ટેજ હોય તો આ જગ્યાએ પણ તમે પ્લસ ગણી શકો, તે જ રીતે આ જગ્યાએ પણ પ્લસ ગણી શકો. તે જ રીતે આ બિંદુ પર માઇનસ વોલ્ટેજ, આ જગ્યાએ પણ માઇનસ અને આ જગ્યાએ પણ માઇનસ. આગળના ટોપિકમાં આપણે જોઈશું કે કેવી રીતે આ બને, પરંતુ અત્યારે હાલ યાદ રાખીશું કે આ વાયર પરના દરેક બિંદુ પરના વોલ્ટેજ એક સમાન. જો વચ્ચે કોઈ ઘટક ન હોય તો આવી રીતે તમે વિચારી શકો. તો મતલબ એ થયો કે આ કેપેસિટરના વોલ્ટેજ પણ V થાય, આના પણ V. હવે એક સમીકરણ આપણે ભણી ગયા, C બરાબર Q/V. આના પરથી જો Q ને કરતા બનાવીએ તો Q બરાબર CV. જો પહેલા કેપેસિટર માટે વિચારીશું તો તેનું કેપેસિટર C1, વોલ્ટેજ સમાન, પણ જમણી બાજુની કોઈ પણ રાશિમાં ફેરફાર થાય તો ડાબી બાજુ બદલાશે. એટલે કે પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1, તે જ રીતે C2 ઇન્ટુ V, તો કેપેસિટન્સ ફરીથી બદલાયું તો વિદ્યુતભાર Q2. તો આ સમીકરણથી આપણે સમજીશું કે કેપેસિટન્સ અલગ અલગ હોવાથી વિદ્યુતભાર અલગ અલગ. પરંતુ તમે એવું વધારે વિચારો કે જો બંને પરનું કેપેસિટન્સ સમાન જ લઈએ, ઉદાહરણ તરીકે 10-10 લઈએ, તો બંને પરનો વિદ્યુતભાર પણ કેવો આવશે? એક સમાન. એટલે ટૂંકમાં સમાંતર જોડાણમાં બે કન્ડિશન બની શકે કે વિદ્યુતભાર અલગ અલગ પણ હોઈ શકે અથવા તો એક સમાન પણ હોઈ શકે. એના કરતાં વધારે આપણે તારણ કાઢીશું કે એક સ્પષ્ટ ક્યારે કહી શકાય કે સમાંતર જોડાણમાં, તો દરેક કેપેસિટર પરના વોલ્ટેજ તમે જુઓ એક સમાન, એટલે કે V સમાન હોય. V સમાન હોય તો સમાંતર જોડાણ, અને Q અલગ અલગ પણ હોઈ શકે, એક સમાન પણ હોઈ શકે. ફિગર પરથી કહી શકાય કે કુલ વિદ્યુતભાર Q એ બે ભાગમાં વેચાયું. પહેલાના પર Q1 વિદ્યુતભાર, બીજા કેપેસિટર પર Q2 વિદ્યુતભાર. આ પ્રમાણે પણ બતાવી શકો, પ્લસ પ્લસ એટલે કે પ્લસ Q1 અને માઇનસ Q1. તે જ રીતે નીચે પ્લસ Q2 અને આ પ્લેટ પર માઇનસ Q2. એટલે કે ફિગર પરથી કહી શકાય કે બે વિદ્યુતભારનો સરવાળો કરીશું તો કુલ વિદ્યુતભાર બને. આ સમીકરણ પરથી Q1 બરાબર લખી શકાય C1V. તે જ રીતે Q2 બરાબર લખી શકાય C2V. બંનેમાંથી V કોમન, તો C1 પ્લસ C2 માટે Q/V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. સમીકરણ 1. સમતુલ્ય કેપેસિટન્સ માટે સિમ્બોલ CP એટલે કે પેરેલલ અથવા તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ Q/V. સમીકરણ નંબર 2. સમાંતર માટે કુલ કેપેસિટન્સ માટે CP સિમ્બોલ પણ લઈ શકો, C ઇક્વિવેલન્ટ એટલે કે અસરકારક કેપેસિટન્સ અથવા તો કુલ કેપેસિટન્સ.
સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે Q/V ઇઝ ઇક્વલ ટુ CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો બે કેપેસિટરો જ્યારે સમાંતરમાં હોય ત્યારે તેનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર CP બરાબર C1 પ્લસ C2. બીજી એક બાબત કે n કેપેસિટરો હોય, n કેપેસિટરો શ્રેણીમાં હોય તો આવી પરિસ્થિતિમાં CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ Cn. તો n કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, એક નાની કન્ડિશન જોઈશું કે દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય, એટલે કે C1 બરાબર C2 ઇઝ ઇક્વલ ટુ Cn ઇઝ ઇક્વલ ટુ C. તો આવી પરિસ્થિતિમાં આ સમીકરણને CP ઇઝ ઇક્વલ ટુ C પ્લસ ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ n લખી શકાય. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ CP ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ C. આ સમીકરણને પણ તમે યાદ કરી શકો. એટલે કે સમાંતરમાં જોડેલા જે કોઈ કેપેસિટરો હોય એમાંનું જો મોટામાં મોટું મૂલ્ય લઈએ અને એ પછી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ મોટું બને છે. ઉદાહરણ તરીકે C1 બરાબર 10 માઇક્રોફેરાડે અને C2 બરાબર 20 માઇક્રોફેરાડે. તો CP ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 30 માઇક્રોફેરાડે. તો આ ઉદાહરણ પરથી કહી શકાય કે જોડાણમાંનો મોટામાં મોટું કેપેસિટન્સ એટલે કે 20 એના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સ મોટું હોય છે. ફરીથી એકવાર કે સમાંતર જોડાણ માટે દરેક કેપેસિટરના વોલ્ટેજ એક સમાન, દરેક કેપેસિટર પરના વિદ્યુતભારનો સરવાળો કરવાથી કુલ વિદ્યુતભાર શોધી શકાય. પછી થોડુંક સાદુરૂપ, n કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય તો CP ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ C. કેપેસિટરો સમાંતરમાં હોય ત્યારે સવાલને કંઈક આપણે આ પ્રમાણે લખીશું. આગળ સમજાવ્યું એ પ્રમાણે પણ લખી શકો, માત્ર વર્ણન પોતાની રીતે લખવાનું રહેશે, અથવા આ પ્રમાણે પણ લખી શકો. તો બે કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે, તેમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. C1 અને C2 કેપેસિટરનો એક સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન છે. C1 અને C2 પરનો વિદ્યુતભાર અનુક્રમે પ્લસ માઇનસ Q1 અને પ્લસ માઇનસ Q2 છે. સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર માટે વિદ્યુતભાર સમાન છે, એટલે કે આ બે કન્ડિશનને તમે એક જેવી પણ માની શકો કે જો કેપેસિટન્સ અલગ અલગ હોય તો બંને કેપેસિટન્સ અલગ અલગ હોય તો બંને પરનો વિદ્યુતભાર પણ અલગ અલગ, અને કેપેસિટન્સ એક સમાન હોય તો બંને પરનો વિદ્યુતભાર એક સમાન. કહેવાનો મતલબ આ સવાલને સીધો યાદ રાખવું હોય તો તમારે એક જ બાબત યાદ રાખવાની રહેશે કે સમાંતર જોડાણમાં V સમાન અને Q પરિસ્થિતિને આધીન. કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q/V એટલે Q બરાબર CV. તો કેપેસિટન્સ બદલાતું હોવાથી Q1 થાય એટલે Q1 બરાબર C1 ઇન્ટુ V. તે જ રીતે Q2 બરાબર C2 ઇન્ટુ V. કુલ વિદ્યુતભારનો શોધવા માટે સરવાળો કરીશું. Q બરાબર Q1 પ્લસ Q2. Q1 બરાબર લખી શકાય C1 ઇન્ટુ V, Q2 બરાબર લખી શકાય C2 ઇન્ટુ V. તો V કોમન, V સામે છેદમાં જશે તો Q/V ઇઝ ઇક્વલ ટુ C. n કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય તો ત્યારે આ પ્રમાણે ફિગર દોરી શકાય. C1, ત્યારબાદ C2, વચ્ચે અહીંયા ડોટેડ બતાવીશું જે n સુધી જશે, અને છેલ્લું કેપેસિટર જેનું કેપેસિટર Cn, અને દરેકના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો દરેક કેપેસિટર પરના વિદ્યુતભારનો આપણે સરવાળો કરીશું જેથી કુલ વિદ્યુતભાર બને. Q1ની જગ્યાએ લખાય C1V, તે જ રીતે Q2 અને Qn માટે દરેકમાંથી V કોમન,
વી સામે જશે એટલે ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય સી, અથવા સિમ્બોલ તરીકે CS પણ લખી શકો, સોરી CP લખી શકો પેરેલલ હોવાથી, અથવા C ઇક્વિવેલન્ટ. થોડીક મહત્ત્વની કન્ડિશન, દરેક પર વી સમાન હોય છે. આ બાબતને તમે સહજ જ યાદ કરી લો કે સમાંતર જોડાણમાં વી સમાન હોય, ચાહે કેપેસિટર હોય કે ચાહે અવરોધ હોય કે ચાહે ઇન્ડક્ટર હોય કે ચાહે કોઈ બીજા ઉપકરણ હોય કે જેમાં વી સમાન હોય. સમાન મૂલ્યના n કેપેસિટરો માટે, એટલે કે દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય, તો એવી પરિસ્થિતિમાં સૂત્ર પરથી લખી શકાય કે કુલ કેપેસિટન્સ કેટલું થાય, n ઇન્ટુ સી. અને અહીંયા n ગુણાતો હોવાથી આનું સમતુલ્ય કેપેસિટન્સ વધતું ને વધતું જ જાય, જેથી કહી શકાય કે સમતુલ્ય કેપેસિટન્સ મહત્તમ હોય છે. એક નાનો MCQ વિચારીશું કે CS મતલબ સિરીઝ, તો સિરીઝ માટે આપણે સૂત્ર જોયું CS ઇઝ ઇક્વલ ટુ C/N. CP મતલબ પેરેલલ, તો આની અંદર લઘુત્તમની કન્ડિશન હતી, આની અંદર મહત્તમ. તો કોઈક વાર એવું પૂછાય કે લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય માટે ગુણોત્તર શોધો, તો આ બંને સમીકરણનો ગુણોત્તર લઈશું, C કેન્સલ, જેથી 1/n². જો પરીક્ષામાં કોઈક વાર એના કરતાં ઉલટું પૂછવું હોય કે મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્યનો ગુણોત્તર લો, તો ત્યારે જવાબ આવશે n². આ ટાઈપના સવાલો અવરોધ માટે પણ બને અને ઇન્ડક્ટર માટે પણ બને, અને બીજા થોડાક પ્રેક્ટિસ આપણે કરીશું. સ્વાધ્યાયનો 7 નંબરનો દાખલો, 2 પિકાફેરાડે, 3 પિકાફેરાડે અને 4 પિકાફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતર જોડેલા છે. એ વિભાગમાં સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. બી વિભાગની અંદર જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. સ્વાધ્યાયનો 7 નંબરનો દાખલો કે દરેક પરનું કેપેસિટન્સ C1 બરાબર 2 પિકાફેરાડે, C2 ઇઝ ઇક્વલ ટુ 3 પિકાફેરાડે અને C3 ઇઝ ઇક્વલ ટુ 4 પિકાફેરાડે. 1 નંબરનો સવાલ, સમાંતર જોડાણ માટે, સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. તો દરેકની કિંમત મૂકીશું અને ફાઇનલ આન્સર બને 9 પિકાફેરાડે. બીજા વિભાગની અંદર દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો Q બરાબર CV પરથી વિચારી શકાય. દરેકને વોલ્ટેજ એક સમાન આપેલા છે, એટલે કે V બરાબર 100 વોલ્ટ, પરંતુ દરેકનું કેપેસિટન્સ અલગ, એટલે C1 હોય તો સામે લખાય Q1, તે જ રીતે Q2 માટે લખાય C2 ઇન્ટુ V, તે જ રીતે લખાય Q3 બરાબર C3 ઇન્ટુ V. આગળ આપણે થિયરીમાં જોઈ લીધું કે સમાંતર જોડાણ હોય તો દરેક પરના વોલ્ટેજ એક સમાન, અને કેપેસિટન્સ અત્યારે દરેકનું અલગ અલગ હોવાથી આ પ્રમાણે લખી શકાય. તો C1 ની કિંમત આપણે કન્વર્ટ કરીશું SI પદ્ધતિમાં, કિંમત એની લખી શકાય 2 ઇન્ટુ 10⁻⁻12 ફેરાડે. તે જ રીતે C2 માટે, તે જ રીતે C3 માટે. કારણ કે વિદ્યુત સ્થિતિમાનની કિંમત તમને વોલ્ટ એકમમાં આપેલી છે, માટે કેપેસિટન્સની કિંમત પણ તમારે SI પદ્ધતિ પ્રમાણે ફેરેડેમાં લખવી જોઈએ. તો C1 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, તો Q1 બરાબર તો 2 ગુણ્યા 10⁻10 કુલમ. તે જ રીતે C2 3 ગુણ્યા 10⁻12 અને V બરાબર 100, એટલે કે 3 ગુણ્યા 10⁻10 કુલમ. તે જ રીતે
4 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, તો 4 ગુણ્યા 10⁻10 કુલમ. હજુ વધારે આમાંથી એક સ્ટેપ વધારે પૂછાય કે કુલ વિદ્યુતભાર ગણો, તો બે રીતે ગણી શકાય. આ દરેક વિદ્યુતભારનો સરવાળો કરવાથી કુલ વિદ્યુતભાર બને, અથવા તો આવી રીતે પણ ગણી શકાય કે ક્યુ બરાબર લખી શકાય CV. તો કુલ કેપેસિટન્સ આપણે લઈ લઈએ CP, તો સામે થઈ જશે કુલ વિદ્યુતભાર. તો CP આપણી પાસે 9 10⁻12 અને V = 100 લખી શકાય. તો જવાબ આવશે કંઈક આ પ્રમાણે. તો આ સૂત્રથી ગણીશું તો બી આટલો જવાબ આવશે 9 × 10⁻10 કુલમ. અને અહીંયા ડાયરેક્ટ 3નો સરવાળો એટલે કે 2 + 3 + 4 એટલે કે 9 થશે, અને દરેકમાંથી ઘાત બને એટલે ડાયરેક્ટ 3નો સરવાળો કરીએ કે આ સમીકરણથી ગણીએ કોઈ ફરક પડતો નથી. ખાસ ધ્યાન રાખીશું. તો સમાંતર જોડાણનો જો દાખલો હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટેનું સમીકરણ દરેક કેપેસિટન્સનો સરવાળો થાય, અને સમાંતર જોડાણમાં V સમાન હોય. આ બે બાબતો ધ્યાનમાં રાખીશું. આ જે સમીકરણનો ઉપયોગ કર્યો એ કેપેસિટન્સની વ્યાખ્યા પરથી. આમાં પણ તમે જોઈ શકો કે દરેકમાં V સમાન, જ્યારે દરેકનું કેપેસિટન્સ અલગ અલગ, જેના પરથી આપણે પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1, પછી Q2, પછી Q3.